जम्मू काश्मीर થી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી સફેદ આફત પહાડી વિસ્તારોમાં સતત 3 થી 4 દિવસથી બરફવર્ષા થઈ રહી છે જેને લઈ પ્રવાસીઓ અને સ્થાનિકોની મુશ્કેલી વધી છે। જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ હોય કે સોનમર્ગ જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર। કારગિલમાં આ જ પ્રકારની સ્થિતિ, રસ્તા પર બરફના થર જામ્યા, વાહન ચાલકોને હાલાકી। કિશ્તવાડમાં તો હિમસ્ખલનની ઘટના બની અને પહાડો પરથી બરફ રસ્તા પર વહેતા જોવા મળ્યા। આ તરફ હિમાચલ પ્રદેશના કિન્નૌર, લાહોલ સ્પીતિ, ચંબામાં પણ સતત બરફવર્ષા। સૌથી વધુ મુશ્કેલી તો કુલ્લુમાં જોવા મળી। કુલ્લુમાં બરફવર્ષાની સાથે વરસાદ પણ પડ્યો ત્યારે પહાડો પરથી પથ્થરો અને કાટમાળ નીચે પડી રહ્યા છે જેને લઈ શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। જમ્મુ કાશ્મીર થી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી સફેદ આફત પહાડી વિસ્તારોમાં સતત 3 થી 4 દિવસથી બરફવર્ષા થઈ રહી છે જેને લઈ પ્રવાસીઓ અને સ્થાનિકોની મુશ્કેલી વધી છે। જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ હોય કે સોનમર્ગ જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર। કારગિલમાં આ જ પ્રકારની સ્થિતિ, રસ્તા પર બરફના થર જામ્યા, વાહન ચાલકોને હાલાકી।